હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ખાખી લવર્સ યુટ્યુબ ચેનલ. તો મિત્રો, કોન્સ્ટેબલ પરીક્ષાના માર્ક્સ જાહેર થઈ ગયા છે અને ઘણા મિત્રોને પ્રશ્ન હશે કે જો માર્ક્સ ઓછા આવ્યા હોય અથવા તો ગણતરીમાં કોઈ ભૂલ લાગતી હોય તો OMR રીચેકિંગ કેવી રીતે કરાવવું, બરોબર? તો આજના વિડીયોમાં આપણે OMR રીચેકિંગની સંપૂર્ણ પ્રક્રિયા, તેની ફી અને જરૂરી ડોક્યુમેન્ટ વિશે વાત કરીશું. તો મિત્રો, જો તમને પૂરો વિશ્વાસ છે કે તમે ગણેલા માર્ક્સ અને બોર્ડ દ્વારા અપાયેલા માર્ક્સમાં તફાવત છે, તો જ તમારે આ રીચેકિંગ માટે અરજી કરવી જોઈએ. બોર્ડ દ્વારા છેલ્લી તારીખ 26 જુલાઈ 2026 આપવામાં આવી છે, તો તેની પહેલાં અરજી પહોંચવી ફરજિયાત છે. તો મિત્રો, તેના માટે જરૂરી બધા જ ડોક્યુમેન્ટ્સની મેં લિસ્ટ બનાવી છે. આ બધા ડોક્યુમેન્ટ તમારે રીચેકિંગ માટે ફરજિયાત આપવાના રહેશે. તો સ્ક્રીનમાં તમને દેખાય છે તે રીતે તમારી સહી કરેલી એક લેખિત અરજી, કોલ લેટરની નકલ અને બેંકમાંથી કઢાવેલો ડિમાન્ડ ડ્રાફ્ટ આપવાનો રહેશે. અને ડિમાન્ડ ડ્રાફ્ટ નોટિફિકેશનમાં દર્શાવેલ અધિકારીના નામનો, એટલે કે આ વખતેની નોટિફિકેશનમાં જે પણ અધિકારીનું નામ છે તેમના નામ પરથી કઢાવવાનો રહેશે. અને મિત્રો, અરજી કઈ રીતે લખવી તેના વિશે વાત કરીએ. તો તમારે એક કોરા કાગળ પર અરજી લખવાની રહેશે, જેમાં તમારું પૂરું નામ, રોલ નંબર, કન્ફર્મેશન નંબર, પરીક્ષાની તારીખ અને બેઠક નંબર ખાસ દર્શાવવાનો રહેશે. સાથે જ તમારે વિષયમાં પોલીસ કોન્સ્ટેબલ OMR શીટ રીચેકિંગ કરવા બાબત એવું લખવાનું રહેશે. તો મિત્રો, તમને અરજી લખવામાં સરળતા રહે તે માટે મેં એક આ સેમ્પલ અરજી બનાવેલ છે, જે તમને ઘણી મદદરૂપ થશે. તો મિત્રો, સ્ક્રીન પર દર્શાવેલું છે તે રીતે અરજી લખવાની રહેશે અને જ્યાં મેં કાઉન્સ કરેલા છે ત્યાં તમારે તમારી ડિટેલ્સ તમારી રીતે ભરવાની છે. જેમ કે જાહેરાત ક્રમાંક, જેમાં 2025-26 જે ક્રમાંક છે તે લખવાનો રહેશે. ત્યારબાદ એક્ઝામની ડેટ, એટલે કે 14 જૂન 2026 અને માર્ક્સ જાહેર થયાની તારીખ, એટલે કે 11 જુલાઈ 2026 લખવાની રહેશે. ત્યારબાદ આ રીતે પેરેગ્રાફ લખવો, જેમાં તમારી ગણતરી મુજબ જે માર્ક્સ થતા હોય તે અને તમને જે માર્ક્સ મળ્યા છે તેનો ઉલ્લેખ કરવો. લાસ્ટમાં આ બધી વિગતો લખવી, જેમાં તમારું નામ, કન્ફર્મેશન નંબર, તમારું એક્ઝામમાં જે સીટ નંબર હોય તે, ત્યારબાદ પ્રશ્ન પુસ્તિકાનો કોડ ABCD તમારે જે પણ હોય તે, અને લાસ્ટમાં તમારા મોબાઈલ નંબર લખવાના રહેશે. અને તેની સાથે જ આ 3 ડોક્યુમેન્ટ્સ અટેચ કરવા ફરજિયાત છે, જેમાં તમારા રીચેકિંગ ફી અંગેનો ડિમાન્ડ ડ્રાફ્ટ, કોલ લેટરની નકલ અને અરજીની નકલ સાથે અટેચ કરવાના રહેશે. અને મિત્રો, આ બધા જ ડોક્યુમેન્ટ્સ તમારે સમયસર ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ગાંધીનગર સ્થિત કચેરીએ રૂબરૂ અથવા તો સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવાના રહેશે. ખાસ ધ્યાન રાખજો કે અધૂરી વિગતોવાળી કે છેલ્લી તારીખ પછી મળેલી અરજીઓ રદ ગણાશે. તેથી જો તમારે માર્ક્સમાં કોઈ પણ ભૂલ હોય તો શક્ય હોય તેટલી વહેલી તકે આ અરજી સબમિટ કરવી. અને મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી પોલીસ ભરતીને લગતી તમામ અપડેટ્સ તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.